નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ મિકેનિકલ એજ્યુકેટર્સમાં। આજનો વિડીયો લેક્ચર નોન કન્વેન્શનલ એનર્જી સોર્સમાં જે આપણે સિરીઝ ચાલુ કરેલી હતી તે સોલાર એનર્જીનો પાર્ટ 3 છે, જેમાં આપણે ફોટોવોલ્ટિક સેલ અથવા તો સોલાર સેલ વિશે માહિતી મેળવવાના છીએ। તેનું આપણે આજના વિડીયો લેક્ચરમાં ડિટેલ કન્સ્ટ્રક્શન જોશું, તેનો વર્કિંગ પ્રિન્સિપલ જોશું અને ફિઝિક્સ જે છે તે પણ તેના વિશે શીખવાના છીએ। તો મિત્રો, આજનો વિડીયો લેક્ચર ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળો અને આજના વિડીયો લેક્ચરમાં જો તમને કંઈ પણ ઉપયોગી લાગે તો તેને તમે નોટ ડાઉન પણ કરી શકો છો। અને મિત્રો, હા, જો તમે સોલાર એનર્જીનો પાર્ટ 1 અને પાર્ટ 2 હજી સુધી ન જોયો હોય તો તેની હું તમને લિંક અહીંયા આઈ બટન ઉપર આપી દઈશ, તો તેના ઉપર ક્લિક કરીને તમે ડાયરેક્ટલી તે જોઈ શકો છો। તો આવો મિત્રો, આજનો વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીએ। આજના વિડીયો લેક્ચરમાં ફર્સ્ટ આપણે વાત કરવાના છીએ સોલાર એનર્જી કન્વર્ઝન વિશે। હવે મિત્રો, આપણી પાસે ભરપૂર માત્રામાં સોલાર એનર્જી તો અવેલેબલ છે જ, પરંતુ તેને કન્વર્ટ કરવાની બે મેથડ છે। ફર્સ્ટ જે છે તે છે ડાયરેક્ટ મેથડ અને બીજી જે છે તે છે ઇનડાયરેક્ટ મેથડ। હવે મિત્રો, આપણે ડાયરેક્ટ મેથડમાં વાત કરીએ તો તેમાં આપણી પાસે બે મેથડ છે। ફર્સ્ટ ઇઝ થર્મલ એનર્જી કન્વર્ઝન અને સેકન્ડ ઇઝ ફોટોવોલ્ટેક મેથડ। હવે મિત્રો, આપણે થર્મલ એનર્જી કન્વર્ઝનની વાત કરીએ તો થર્મલ એનર્જી કન્વર્ઝનમાં તમે જોઈ શકો છો કે એક પ્રકારના સોલાર કોન્સન્ટ્રેશનનો જે છે અથવા તો સોલાર કોન્સન્ટ્રેટરનો યુઝ કરી અને સૂર્યપ્રકાશના જે કિરણોની જે થર્મલ એનર્જી છે તેનો આપણે વિવિધ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ। અને નેક્સ્ટમાં તમે જોઈ શકો છો કે ફોટોવોલ્ટેક કન્વર્ઝનમાં જે છે તે સોલાર સેલનો અથવા તો ફોટોવોલ્ટેક સેલનો યુઝ કરી અને સોલાર એનર્જીને ડાયરેક્ટલી તમે ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી શકો છો। તો મિત્રો, સોલાર એનર્જીની જો આપણે ડાયરેક્ટ મેથડ જોઈએ તો તેમાં બે છે, થર્મલ અને ફોટોવોલ્ટિક। હવે જ્યારે મિત્રો આપણે તેને કમ્પેર કરીશું ઇનડાયરેક્ટ મેથડથી તો તેના વચ્ચેનો ડિફરન્સ હું તમને એક ટૂંકમાં સમજાવી દઉં તો ઇનડાયરેક્ટ મેથડ જે છે એ એવી મેથડ છે કે જેમાં સોલાર એનર્જી ક્યાંક ને ક્યાંક પાછળના ભાગે રહેલી હોય છે, એટલે કે સોલાર એનર્જીનો તેમાં ક્યાંક ને ક્યાંક ફાળો હોય છે। હવે મિત્રો, આપણે વિન્ડની વાત કરીએ તો વિન્ડમાં જ્યારે આપણે મિત્રો પાર્ટ 1માં મેં તમને ડિસ્કશન કરેલું હતું કે ગ્લોબલ એર સર્ક્યુલેશન જે આખી પૃથ્વી ઉપર થાય છે, એટલે કે એરની જે સર્ક્યુલેશન તમને આખી પૃથ્વીમાં જોવા મળે છે, તો તે કોના કારણે હોય છે? સોલાર એનર્જીના કારણે। તો જે વિન્ડ એનર્જી છે તેને તમે એક પ્રકારનું ઇનડાયરેક્ટ કન્વર્ઝન કહી શકો સોલાર એનર્જીનું। હવે તે જ રીતે મિત્રો, આપણે જો બાયોમાસ એનર્જીની વાત કરીએ તો આપણે જોઈ શકો છો કે જે ક્રોપના પ્લાન્ટેશનમાં, એગ્રીકલ્ચરલમાં, ઇરિગેશનમાં જે છે તે સોલાર એનર્જી ખૂબ જ મહત્વની છે, કારણ કે સૂર્યપ્રકાશ વગર કોઈ પણ જે પાક છે એ આપણને મળી શકવાનો નથી, કે જે સોલાર એનર્જીને જ આભારી છે। તો મિત્રો, સોલાર એનર્જી જે છે તે બાયોમાસમાં પણ એક ખૂબ જ મહત્વપૂર્ણનો ભાગ ભજવે છે। તેવી જ રીતે હવે આપણે વાત કરીએ હતી મિત્રો, ખાસ કરીને પાર્ટ 1 હજી સુધી ન જોયો હોય તો તમે ખાસ જુઓ। તેમાં આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું હતું કે વેવ એનર્જી અને ઓશિયન એનર્જી, એટલે કે સમુદ્રમાં આવતી ભરતી, ઓટ અને મોજા જે છે તે બધું જ જે છે તે સોલાર એનર્જીને જ આભારી છે। તો મિત્રો, હવે આપણે ઇનડાયરેક્ટ મેથડમાં વાત કરીએ તો વિન્ડ એનર્જી, બાયોમાસ એનર્જી, વેવ એનર્જી કે ઓશિયન એનર્જી, જેની પાછળ ક્યાંક ને ક્યાંક સોલાર એનર્જી રહેલી છે। તો મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર શીખવાના છીએ ફોટોવોલ્ટિક સોલાર એનર્જી કન્વર્ઝન વિશે, એટલે કે સોલાર એનર્જીનું કન્વર્ઝન આપણે ડાયરેક્ટ મેથડથી કરવાના છીએ, જેમાં પણ પર્ટિક્યુલરલી આપણે ફોટોવોલ્ટેક મેથડ શીખવાના છીએ। તો મિત્રો, ફોટોવોલ્ટેક મેથડ શીખતા પહેલા સૌપ્રથમ તમારે સોલાર સેલ વિશેનો આઈડિયા મેળવી લેવો પડે અને તે કઈ રીતે વર્ક કરે છે, તેની પાછળનું ફિઝિક્સ શું છે, તેનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે, તેનું કન્સ્ટ્રક્શન શું છે, તે પણ તમારે એકવાર શીખી લેવું પડે। તો આવો મિત્રો, તે શીખી લઈએ તો ફર્સ્ટ જે છે તે શીખવા માટે હું તમને એક લેફ્ટ હેન્ડ સાઈડમાં જે ફિગર આપેલી છે તે તમને એક સરળ ભાષામાં સમજાવી દઉં। તો અહીંયા તમે જે ફિગર જોઈ રહ્યા છો તેમાં તમે પી ટાઈપ સિલિકોન અને એન ટાઈપ સિલિકોન છે તે તમે જોઈ રહ્યા છો। હવે મિત્રો, સોલાર સેલ છે તેનું બેઝ મટીરિયલ હોય છે સેમિકન્ડક્ટર। હવે મિત્રો, સેમિકન્ડક્ટર છે તે નોન કંડક્ટર અને કંડક્ટર વચ્ચેની કેટેગરી છે કે જેમાં તમને ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થતો જોવા મળશે, પરંતુ તે કંડક્ટર જેટલો ફ્લો થઈ શકશે નહીં, અને તે નોન કંડક્ટરની જેમ કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રિક કરંટ ફ્લો નહીં કરે તેવું પણ તેમાં બનશે નહીં। તો મિત્રો, સેમિકન્ડક્ટર છે તો સેમિકન્ડક્ટર જ શું કામે જે છે તે સોલાર સેલ તરીકે યુઝ થાય છે તે પણ હમણાં થોડીક સમયમાં હું તમને ક્લિયર કરી દઉં છું। તો સોલાર સેલના જે બેઝ મટીરિયલ હોય છે તેમાં બેઝ મટીરિયલમાં જે છે તે જનરલી તમને સિલિકોન જોવા મળે છે, કેડમિયમ સલ્ફેટ અને ગેલિયમ આર્સેનાઇડ છે તે સોલાર સેલના કોમર્શિયલ પર્પઝ જે આવે છે સોલાર સેલ તેમાં તમને યુઝ થતા જોવા મળે છે। તો હવે મિત્રો, આ વાત થઈ બેઝ મટીરિયલની। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર જે સિલિકોનના બેઝ મટીરિયલમાંથી બનાવેલા જે સોલાર સેલ છે તેના વિશે ડિસ્કશન કરવાના છીએ। અને મિત્રો, બધા જે મટીરિયલ છે તેનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ ઓલમોસ્ટ સેમ જ હોય છે। તો તમે જો સિલિકોનનું વર્કિંગ સમજી લ્યો તો તમને બાકીનાનું વર્કિંગ પણ જે છે તે હુબહુ સેમ જ હોય છે। હવે મિત્રો, આપણે વાત કરીએ કે સિલિકોન બેઝ સોલાર સેલની, તો સિલિકોન બેઝ સોલાર સેલમાં તેમાં બે અલગ અલગ સેમિકન્ડક્ટર બનાવવામાં આવે છે, એટલે કે પી ટાઈપ સિલિકોન સેમિકન્ડક્ટર અને એક બીજું જે છે તે છે એન ટાઈપ સિલિકોન સેમિકન્ડક્ટર। તો હવે મિત્રો, પી ટાઈપ સિલિકોન સેમિકન્ડક્ટર કોને કહેવાય અને એન ટાઈપ સિલિકોન સેમિકન્ડક્ટર કોને કહેવાય, તો તેની હું તમને વાત જણાવી દઉં। તો પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં તમે જોઈ શકો છો
કે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી. હવે મિત્રો તમને ખબર હોય તો કે કોઈ પણ જ્યારે એટમ હોય છે તેની એટમની આસપાસ ઇલેક્ટ્રોન ઘૂમતા હોય છે અને આ ઇલેક્ટ્રોન છે તે કોઈ પણ એક કક્ષામાં ઘૂમતા હોય છે. તો આજે ધારો કે એક એટમ છે, તો આ એટમની આસપાસ તમે આ રીતે જે છે તે કક્ષા બનાવી લ્યો. તો આ કક્ષામાં જ્યારે એટલે કે અંતિમ કક્ષા હોય છે કોઈ પણ એટમની, એની આસપાસ જો 3 જ ઇલેક્ટ્રોન જે છે તે ઘૂમતા હોય, 3 જ ઇલેક્ટ્રોન જો તમને અહીંયા જોવા મળતા હોય તો તેને ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટ્રાઇવેલન્ટ એટમ્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો તેવા એટમ કયા છે? તો કે એલ્યુમિનિયમ, ગેલિયમ અને ઇન્ડિયમ. આ બધા જ જે એટમ્સ છે તેની જે બહારની કક્ષા છે તેમાં 3 ઇલેક્ટ્રોન ઘૂમતા તમને જોવા મળે છે. હવે તેવી જ રીતે આપણે વાત કરીએ તો એન ટાઈપ સિલિકોનની વાત કરીએ તો એન ટાઈપ સિલિકોન અથવા તો એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં છે તે ઇમ્પ્યુરિટી હું તમને જણાવું તો તેમાં પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી. પેન્ટાવેલેન્ટની વાત કરીએ તો પેન્ટાવેલેન્ટ એટલે કેવા? તો કે તેના જે એટમ છે તેની આસપાસ એટલે કે જે કક્ષા છે ઇલેક્ટ્રોનની તેમાં આપણને 5 ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે. આ રીતે જે છે તે તમને 5 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં ઘૂમતા તમને જોવા મળશે. તો તેને જે છે તે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી જેવી કે આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ અને બિસ્મથ જે છે તે આ બધા જ એટમ પેન્ટાવેલેન્ટ એટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો પી ટાઈપ સેમિકન્ડક્ટર અને એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં બંનેને ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી અને પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી લેવાનું કારણ તમને જણાવું તો મિત્રો તમને અહીંયા જે રાઈટ હેન્ડ સાઈડમાં મેં ફિગર ડ્રો કરીને બતાવેલી છે કે એટમની આસપાસ 3 અણુઓ ઘૂમતા હોય છે. હવે મિત્રો જે એની કેપેસિટી હોય છે કોઈ પણ કક્ષાની તે જનરલી 8ની કેપેસિટી હોય છે. તો હવે 8ની કેપેસિટી હોય તો તેમાં જનરલી જો તમે 4 ઇલેક્ટ્રોન ભરી દો તો જે છે તે ન્યુટ્રલ અવસ્થામાં આવી જાય છે. તો હવે તમે જોઈ શકો છો કે જે ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટી છે કે જે પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં યુઝ થવાના છે તો તેમાં અહીંયા એક જગ્યા જે છે તે ખાલી જોવા મળે છે. એટલે એક પ્રકારનો તમને અહીંયા હોલ જોવા મળે છે કે આ જે હોલ છે તે બીજા એટમમાંના ઇલેક્ટ્રોનને ત્યાં અંદર પ્રવેશવા દેશે. જ્યારે હવે આપણે વાત કરીએ એન ટાઈપ સેમિકન્ડક્ટરની કે જેમાં પેન્ટાવેલેન્ટ છે તો હવે તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક એક્સેસ ઇલેક્ટ્રોન છે. તમે આપણે વાત કરીએ કે અહીંયા જો 4 ઇલેક્ટ્રોન કરવો હોય તો અહીંયા આપણી પાસે એક એક્સેસ ઇલેક્ટ્રોન છે એટલે કે એક વધારાનો ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં ઘૂમે છે. તો હવે બહારની કક્ષામાં એક વધારાનો ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે તેને આપણે જો કોઈ પણ કારણોસર પી ટાઈપમાંની જે અહીંયા ખાલી જગ્યા છે તેમાં પહોંચાડી દઈએ તો આપણને એક પ્રકારનો કરંટ ફ્લો થતો જોવા મળે છે. તો મિત્રો બસ આ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે સોલાર સેલની ડિઝાઇન કરવાની છે અને સોલાર સેલનું જે બેઝિક ફિઝિક્સ છે તે અહીંયાથી જ સ્ટાર્ટ થાય છે. તો મિત્રો જો તમને આ કન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો તમને ઇઝીલી સોલાર સેલ સમજાઈ જશે. અને જો તમને આ કન્સેપ્ટ હજી સુધી ન સમજાણો હોય તો તમે વિડીયોને ફરીથી રિવાઇન્ડ કરી અને ફરીથી આ કન્સેપ્ટને સમજી શકો છો. હવે મિત્રો આપણે વાત કરી કે પી ટાઈપ સેમિકન્ડક્ટર અને એન ટાઈપ સેમિકન્ડક્ટર. ઓકે, તો હવે અહીંયા તમે જે ફિગરમાં જોઈ રહ્યા છો કે પી ટાઈપ સેમિકન્ડક્ટર પાસે જે છે તે મોસ્ટ ઓફ હોલ હશે એટલે કે પોઝિટિવ તમે હોલને જે છે તે પોઝિટિવ ચાર્જ તરીકે પણ કહી શકો. અને એન ટાઈપ જે સેમિકન્ડક્ટર છે તેની પાસે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન હશે એટલે કે મેજોરિટી ઓફ ધી પોર્શન છે તે ઇલેક્ટ્રોન હશે એન ટાઈપ સિલિકોન પાસે. હવે મિત્રો આપણે જ્યારે પી ટાઈપ સિલિકોન સેમિકન્ડક્ટર અને એન ટાઈપ સિલિકોન સેમિકન્ડક્ટરને એકબીજાની નજીક એટલે કે એકબીજાની સાથે જોડી દઈએ છીએ ત્યારે કઈ ઘટના થાય છે તે પણ ખૂબ સમજવા જેવી બાબત છે. આપણે પી ટાઈપ સિલિકોન અને એન ટાઈપ સિલિકોનને જોડી દીધા બાદ શું આપણને પરિસ્થિતિ ત્યાં જોવા મળે છે તે એકવાર સમજી લઈએ. તો તેના માટે ફર્સ્ટ જે છે તે આ પોઈન્ટ તમારે સમજવો પડે. હવે મિત્રો કોઈ પણ જે એટમ હોય છે તેની જે બહારની કક્ષા તમે જોઈ રહ્યા છો તો તેમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે તેની પાસે 2 એનર્જી બેન્ડ હોય છે. ફર્સ્ટ જે બેન્ડ હોય છે કે જે લોઅર બેન્ડ તરીકે ઓળખાય છે તેને વેલેન્સ બેન્ડ તરીકે ઓળખાય છે અને જે હાયર એનર્જી બેન્ડ હોય છે તેને કન્ડક્ટન્સ બેન્ડ તરીકે ઓળખાય છે. હવે મિત્રો જે વેલેન્સ બેન્ડ છે તેમાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે અંદરો અંદર પરિભ્રમણ કરી શકતા નથી એટલે કે એક એટમમાંથી બીજા એટમમાં જઈ શકતા નથી. પરંતુ જ્યારે કન્ડક્ટન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન આવે છે ત્યારે તેની પાસે એનર્જી વધારે હોવાના કારણે તે એક એટમ ટુ બીજા એટમમાં ટ્રાન્સફર થઈ શકે છે. હવે મિત્રો લોઅર એનર્જી લેવલ અને હાયર એનર્જી લેવલ જે છે તે બંનેનો જો આપણે ગેપ લઈ લઈએ એટલે કે જે કન્ડક્ટન્સ બેન્ડ અને વેલેન્સ બેન્ડની જે એનર્જી છે તે બંને વચ્ચેનો જો આપણે ગેપ એટલે કે એક પ્રકારનું સબસ્ટ્રેક્શન કરી લઈએ તો આપણને જે છે તે તમને બેન્ડ ગેપ એનર્જી મળે છે. એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડ એટલે કે નીચલી કક્ષામાંથી ઉપરની કક્ષા કઈ છે કન્ડક્ટન્સ બેન્ડ. તો કન્ડક્ટન્સ બેન્ડમાં પહોંચવા માટે જેટલી જરૂરી એનર્જી છે તેને તમારે બેન્ડ ગેપ એનર્જી તરીકે તમે ઓળખી શકો. તો હવે મિત્રો બેન્ડ ગેપ એનર્જી છે તેનો ફિનોમિના પણ ખૂબ જ ઉપયોગી છે. તે પણ આપણે જે છે આગળ જતા હમણાં શીખવાના છીએ. તો મિત્રો ખાસ કરીને હવે આપણે ફરીથી પાછા આવી જઈએ આપણી આ ફિગર ઉપર. તો જ્યારે પી ટાઈપ સિલિકોન અને એન ટાઈપ સિલિકોનને એકબીજાની સાથે જ્યારે જોઈન્ટ કરવામાં આવે છે તો ત્યાં શું થાય છે કે અહીંયા જે જંક્શન એટલે કે એક પ્રકારનું જે જંક્શન બને છે તો તે જંક્શનની આસપાસ રહેલા જેટલા બી ઇલેક્ટ્રોન છે એટલે કે જેટલા બી એટમ છે તો એન ટાઈપ પાસે જે છે મેં તમને કીધું એમ કે એક્સેસ પ્રમાણમાં ઇલેક્ટ્રોન છે એટલે કે પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન છે
તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા જ્યારે ડિસ્ટન્સ ઓછું છે, બરોબર છે, એટલે કે એનર્જી ગેપ મિનિમમ છે, તો આ મિનિમમ એનર્જી ગેપના કારણે શું થશે કે આ જે ઇલેક્ટ્રોન છે તે અહીંયા હોલમાં એન્ટર થઈ જશે. તેવી જ રીતે નીચેનો જે ઇલેક્ટ્રોન છે તે પણ અહીંયા હોલમાં એન્ટર થઈ જશે. જે એની નીચેનો ઇલેક્ટ્રોન એટલે કે બધા જ જે જંક્શનની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન તેની લેફ્ટ હેન્ડ સાઈડમાંના પી ટાઈપ સિલિકોનના સેમિકન્ડક્ટરમાંના હોલમાં એન્ટર થઈ જશે. તો મિત્રો અહીંયા કેવી પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થશે કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે તે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં આવી જવાના કારણે આ જે પોર્શન છે તે કેવો થઈ ગયો, તટસ્થ થઈ ગયો. એટલે કે અહીંયા હવે ક્યાંય જગ્યા રહેલી નથી, નવા ઇલેક્ટ્રોન માટે ક્યાંય આ પોર્શનમાં જગ્યા છે નહીં. તેવી જ રીતે રાઈટ હેન્ડ સાઈડમાં જો તમે જોવા જાવ તો અહીંયા જે છે તે પણ એવી જ પરિસ્થિતિ સર્જાશે. એટલે કે એક ન્યુટ્રલ પરિસ્થિતિનું નિર્માણ થશે કે જ્યાં પીએન સિલિકોન અને એન ટાઈપ સિલિકોન છે ત્યાં એકબીજાને જ્યાં જોડવામાં આવે છે ત્યાં. તો હવે તે પરિસ્થિતિ કેવી સર્જાય છે તે તમને જોવા માટે તમે રાઈટ હેન્ડ સાઈડની ફિગર જોઈ શકો છો. હવે મિત્રો જુઓ કે અહીંયા જે ઇલેક્ટ્રોન હતા તે ક્યાં આવી ગયા છે, લેફ્ટ હેન્ડ સાઈડમાં. તો અહીંયા જે જંક્શનમાં તમને આ જે લેફ્ટ હેન્ડ સાઈડમાં જે છે તે તમને નેગેટિવ ચાર્જ જોવા મળશે અને રાઈટ હેન્ડ સાઈડમાં જે છે તે હોલનું નિર્માણ થયેલું હોવાના કારણે તમને ત્યાં પોઝિટિવ ચાર્જનું નિર્માણ થયેલું જોવા મળશે. એટલે કે અહીંયા તમે એક નાનકડી એવી સપાટી એટલે કે નાનકડી એવી જે લેન્થ છે કે જ્યાં પી ટાઈપ સિલિકોન અને એન ટાઈપ સિલિકોનનું જંક્શન છે ત્યાં તમને એક પ્રકારનો ઇલેક્ટ્રિક ફિલ્ડ જોવા મળશે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડની જે દિશા છે તે કેવી હોય છે, જનરલી પોઝિટિવ ટુ નેગેટિવ. એટલે અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ સર્જાશે તેની ડાયરેક્શન કેવી છે, લેફ્ટ હેન્ડ સાઈડમાં, એટલે કે પોઝિટિવ ટુ નેગેટિવ. તો મિત્રો અહીંયા જે તમે બ્લેક કલરનો પોર્શન જોઈ રહ્યા છો કે જ્યાં હવે ઇલેક્ટ્રોન અંદર આવી પણ નહીં શકે અને હોલ પણ જે છે તે અંદરો અંદર મૂવ થઈ શકશે નહીં. તો આ લેયર કે જ્યાં તમે જોવા જાઓ તો એક પ્રકારનો ન્યુટ્રલ ઇલેક્ટ્રિક ચાર્જ છે અથવા તો ન્યુટ્રલ ચાર્જ તમને જોવા મળે છે કે અહીંયા જે એટમ રહેલા છે તેની પાસે હવે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પણ નથી અને એક્સ્ટ્રા હોલ પણ નથી. તો આ જે લેયર છે તેને ડિપ્લેશન લેયર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ મિત્રો યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે ડિપ્લેશન લેયર એટલે શું. તો ડિપ્લેશન લેયર એટલે પી ટાઈપ સિલિકોન અને એન ટાઈપ સિલિકોનને જ્યારે જોડવામાં આવે છે ત્યારે જંક્શન પાસે એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે જ્યાં તમારી પાસે જે એટમ છે તે કેવા થઈ જાય છે, ન્યુટ્રલ થઈ જાય છે, એટલે કે તટસ્થ થઈ જાય છે, કે જેની પાસે હવે એક્સેસ પ્રમાણમાં ઇલેક્ટ્રોન પણ નથી અને એક્સેસ પ્રમાણમાં હોલ પણ નથી. તો આ પરિસ્થિતિને તમારે ડિપ્લેશન લેયર તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો ડિપ્લેશન લેયર પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ફોટોવોલ્ટેઇક કન્વર્ઝનમાં. તો તે હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે શીખવાના છીએ. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સોલાર સેલમાં જે ડિપ્લેશન લેયર ક્રિએટ થયું છે તે શું કરશે કે તે એન ટાઈપમાંના સિલિકોનના ઇલેક્ટ્રોન્સને પી ટાઈપ સિલિકોનના જે હોલ્સ છે તેના તરફ આવવા માટે એક ખૂબ જ મોટો એનર્જી ગેપ પ્રોવાઈડ કરશે કે જેના કારણે ઇલેક્ટ્રોન્સ જે છે તે ઉપરથી નીચે એટલે કે એન ટાઈપ સિલિકોનમાંથી પી ટાઈપ સિલિકોનમાં આવી શકશે નહીં. હવે મિત્રો અહીંયા જે ફિગર છે તેનું ઓરિએન્ટેશન મેં થોડુંક ચેન્જ કરેલું છે કારણ કે હું તમને થોડાક સમયમાં જ હમણાં સમજાવવાનો છું. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે ડિપ્લેશન લેયર છે તેમાં રહેલા સિલિકોનના અણુઓની જે બાહ્ય કક્ષા છે તે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જે છે તે તટસ્થ થઈ ગયા છે. એટલે કે જે સિલિકોનનો એટમ છે તે અત્યારે ન્યુટ્રલ કન્ડિશનમાં છે. હવે મિત્રો અહીંયા આપણે ડિપ્લેશન લેયરમાં એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડશે કે જેના કારણે જે સિલિકોનમાંના રહેલા ઇલેક્ટ્રોન્સ છે તે ફરીથી તેની વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્ટન્સ બેન્ડમાં આવી જાય અને કન્ડક્ટન્સ બેન્ડમાં આવે તો જે છે તે એક પ્રકારનો આપણે ઇલેક્ટ્રિક કરંટ અથવા તો જે ચાર્જ ફિલ્ડ જોવા મળે કે જેના કારણે આપણને પોટેન્શિયલ EMF ક્રિએટ થતું જોવા મળશે. તો હવે તેના માટે જે છે તે પૂરતી એનર્જી કોણ પૂરી પાડશે, તો કે આ પૂરતી એનર્જી પૂરી પાડવાનું કામ કરશે સોલાર રેઝના ફોટોન્સ. હવે સોલાર રેઝના ફોટોન્સ જ્યારે એન ટાઈપ સિલિકોન ઉપર પડે છે. હવે મિત્રો ખાસ યાદ રાખો કે સોલાર સેલનું કન્સ્ટ્રક્શન કરતી વખતે જે એન ટાઈપ સિલિકોન હોય છે તેને સોલાર સેલ એટલે કે સોલાર રેડિયેશનની દિશાની તરફ રાખવામાં આવે છે અને પી ટાઈપ સિલિકોન હોય છે તેને હંમેશા સોલાર રેડિયેશન તેના ઉપર પડવા દેવામાં આવતા નથી. હવે મિત્રો એન ટાઈપ સિલિકોનની જે થિકનેસ હોય છે તે પી ટાઈપ સિલિકોન કરતાં હંમેશા ઓછી રાખવામાં આવે છે. તેનું પણ રીઝન હું હમણાં તમને એક જ મિનિટમાં સમજાવી દઉં. શું કામ એ જે એન ટાઈપ સિલિકોનની જે થિકનેસ છે તે પી ટાઈપ સિલિકોન કરતાં ખૂબ જ ઓછી રાખવામાં આવે છે. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે એન ટાઈપમાંના સિલિકોનના જે અણુઓ છે તેમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે તે ઇલેક્ટ્રોન્સ જે છે તે હવે શું કરશે કે તેની પાસે પૂરતી એનર્જી આવવાના કારણે તે ઓલરેડી શું થશે કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્ટન્સ બેન્ડ એટલે કે લોઅર એનર્જી ઓર્બિટમાંથી હાયર એનર્જી ઓર્બિટ છે તેમાં આવી જશે. એટલે કે તે અમુક અંશે જે છે તે મુક્ત રીતે ફરવા માટે સક્ષમ થઈ જશે. પરંતુ તેની પાસે એનર્જી તો આવી ગઈ છે પણ એ એનર્જી એટલી બધી મોટી નથી કે જે ડાયરેક્ટલી આટલો મોટો જમ્પ એટલે કે આટલી બધી જે એનર્જીનો ગેપ અહીંયા સર્જાયેલો છે ડિપ્લેશન લેયર દ્વારા તેને પાર નહીં કરી શકે. તો હવે તેના માટે શું કરવું પડશે કે આપણે ડિપ્લેશન લેયરને જો એલિમિનેટ કરી દઈએ અથવા તો ડિપ્લેશન લેયરમાં જ એવી કંઈક પરિસ્થિતિનો ઉદ્ભવ કરીએ કે જ્યાં આપણને મુક્ત રીતે હરીફરી શકે તેવા ઇલેક્ટ્રોન મળી શકે તો આપણા માટે વધારે સારું થઈ જાય.
તો હવે આપણે શું કરશું કે ડિપ્લેશન લેયરમાં એવી પરિસ્થિતિનું નિર્માણ કરશું કે જ્યાં આપણને ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરી શકે તેવા જોવા મળે. તો હવે તેના માટે શું કરવું પડશે કે સિલિકોનના જે અણુઓ છે તેમાં રહેલા ઇલેક્ટ્રોન્સને પૂરતી એનર્જી પ્રોવાઈડ કરવી પડશે. તો આ પૂરતી એનર્જી કોણ પ્રોવાઈડ કરશે? તો કે ફરીથી સોલાર સેલ. તો હવે મિત્રો જો આ એન ટાઈપ સિલિકોન લેયર જો વધારે હશે કે તેની થિકનેસ જો આપણે વધારે રાખવામાં આવશે તો આ જે સોલાર રેડિયેશન છે તે ડિપ્લેશન લેયર સુધી પહોંચશે જ નહીં. અને સોલાર રેડિયેશન ડિપ્લેશન લેયર સુધી પહોંચશે જ નહીં તો તેની પાસે એટલે કે જે સિલિકોનમાંના જે ઇલેક્ટ્રોન્સ છે તેની પાસે પૂરતી એનર્જી જ નહીં આવે તો આપણે ડિપ્લેશન લેયરમાં ફ્રી ઇલેક્ટ્રોન જનરેટ કરી શકશું નહીં. તો હવે મિત્રો આ જે સિલિકોનમાં ફ્રી ઇલેક્ટ્રોન જનરેટ કરવા માટે જે એન ટાઈપ સિલિકોન છે તેની આપણે જે થિકનેસ છે તે ખૂબ જ ઓછી રાખવામાં આવે છે કમ્પેર ટુ પી ટાઈપ સિલિકોન કરતાં. હવે માની લઈએ કે આની જે એન ટાઈપ સિલિકોનની થિકનેસ ઓછી છે તો તેના કારણે અહીંયા જે સોલાર રેસ છે તે હવે ડાયરેક્ટલી ક્યાં આવશે? ડિપ્લેશન લેયર સુધી. તો હવે ડિપ્લેશન લેયર સુધી જે છે તે આપણા સોલાર રેસ પહોંચી ગયા. તો તેના કારણે શું થશે કે હવે જે સિલિકોન જે છે તેના રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે તેની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સ ફરીથી કેવા થઈ જશે? મુક્ત થઈ જશે. તો ફરીથી મુક્ત થઈ જવાના કારણે હવે તમને શું જોવા મળશે કે અહીંયા જે છે તે નેગેટિવ એટલે કે આ ઇલેક્ટ્રોન્સ છે તે તમને અહીંયા જોવા મળશે. એટલે કે આ બધા જે ઇલેક્ટ્રોન્સ એટલે કે નેગેટિવ વીજભાર જે છે તે તમને અહીંયા પોઝિટિવની બાજુમાં જોવા મળશે અને અહીંયા જે માઇનસ છે ત્યાં તમને ફરીથી એક પ્રકારના હોલ ક્રિએટ થતા જોવા મળશે. કારણ કે સિલિકોનની જે બાહ્ય કક્ષામાંથી જો કોઈ પણ ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે તો ત્યાં જે છે તે એક પ્રકારની ખાલી જગ્યા સર્જાશે એટલે કે એક પ્રકારનો તમને હોલ જોવા મળશે. તો હવે અહીંયા શું થશે કે અહીંયા જે પોઝિટિવ ચાર્જ છે તે હવે અહીંયા જે નેગેટિવ ચાર્જ છે તેને ક્રિએટ કરશે એટલે કે તેને આકર્ષશે. તો હવે શું થશે કે આ પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જને આકર્ષવાના કારણે આ જે ઇલેક્ટ્રોન્સ છે તે ફરીથી એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં આવી જશે. આ પણ ઇલેક્ટ્રોન તેવી જ રીતે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં આવી જશે. અહીંયા પણ રહેલો ઇલેક્ટ્રોન ઇઝીલી જે છે તે સેમિકન્ડક્ટરમાં આવી જશે. તો અહીંયા શું થઈ જશે કે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં જે છે તે ઇલેક્ટ્રોનની સરપ્લસ અમાઉન્ટ એટલે કે જેટલી માત્રા જોતી હતી તેના કરતાં વધારે હવે ઇલેક્ટ્રોન આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. હવે તે જ પરિસ્થિતિ અહીંયા પી ટાઈપ સિલિકોન માટે સર્જાશે કે અહીંયા જે છે તે જે જંકશન હતું તેની નીચેના ભાગમાં નેગેટિવ ચાર્જ જે તમને વધારે જોવા મળતો હતો. તો નેગેટિવ ચાર્જ શું કરશે કે આ જે હોલ્સ છે તેને અહીંયા જે છે તે ટ્રાન્સફર કરી દેશે પી ટાઈપ સિલિકોનમાં આકર્ષીને. તો અહીંયા તમને આ રીતે જે છે તે ડિપ્લેશન લેયરમાંથી હોલ્સ જે છે તે એટલે કે એક પ્રકારનો જે પોઝિટિવ ચાર્જ છે તે ફરીથી પી ટાઈપ જંકશનમાં તમને જોવા મળશે. તો હવે એમ કહી શકીએ કે પી ટાઈપ જંકશનમાં પણ જે છે તે હોલની એક્સેસ માત્રા એટલે કે વધારે પડતી માત્રા જે છે તે તમને જોવા મળી ગઈ. તો હવે મિત્રો અહીંયા જે ઇલેક્ટ્રોન્સ ફ્રીલી મૂવ કરે છે એન ટાઈપ સિલિકોનમાં, હવે અહીંયા જે એન ટાઈપ સિલિકોનમાં આપણને ફ્રીલી મૂવ કરી શકે તેવા ઇલેક્ટ્રોન્સ મળી ગયા છે. તો હવે આપણે શું એમ કહી શકીએ કે ચાલો હવે જે છે એ પી ટાઈપ ટુ સી ટાઈપ આપણે એક પ્રકારનો ઇલેક્ટ્રિક વાયર જોડી દઈએ તો આપણને ડાયરેક્ટલી કરંટ મળશે? તો કે ના, કારણ કે એન ટાઈપ સિલિકોન જે છે તે એક પ્રકારનું સેમી કંડક્ટર છે, તે કંડક્ટર નથી. તો હવે મિત્રો આપણે અહીંયા કંડક્ટરનો સહારો લેવો પડશે કરંટને ફ્લો કરાવવા માટે ફ્રોમ એન ટાઈપ સિલિકોન ટુ પી ટાઈપ સિલિકોન. તો હવે તે કઈ રીતે કરશું તે આપણે નેક્સ્ટ ફિગરમાં જોઈ લઈએ. તો મિત્રો તે ફિગર સમજતા પહેલા અહીંયા જે ફોટોન દ્વારા જે એનર્જી ઇમ્પાર્ટ કરવામાં આવે છે તેનું અહીંયા મૂલ્ય મેં દર્શાવેલું છે કે તે ઇન્ટેન્સિટી કેટલી હોય છે? hc ડિવાઇડેડ બાય લેમ્ડા. હવે મિત્રો હું જો તમને અહીંયા h ની વેલ્યુ કહું તો h ની વેલ્યુ છે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ 6.62 ઇન્ટુ 10⁻⁻27 એનર્જીઝ ઇન્ટુ સેકન્ડ. ત્યારબાદ જે છે તે c ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ લાઇટ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ અને લેમ્ડા જે છે તે વેવલેન્થ દર્શાવે છે સન રેડિયેશનની. ઓકે, તો મિત્રો આ જે ઇક્વેશનની તમે ડાયરેક્ટલી વેલ્યુ પુટઅપ કરશો ત્યારે તમને E ની વેલ્યુ મળશે અને E ની વેલ્યુ જેટલી જે એનર્જી છે તે હંમેશા એન ટાઈપ સિલિકોન અને ડિપ્લેશન લેયરને મળતી તમને જોવા મળે છે. તો મિત્રો ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતો હોય છે કે સોલાર સેલના વર્કિંગ માટે જે સોલારની રેડિયેશનની એનર્જી હોય છે તે કયા ઇક્વેશન ઉપર આધારિત છે? તો તે આ ઇક્વેશન ઉપર આધારિત છે, E ઇઝ ઇક્વલ ટુ hc ડિવાઇડેડ બાય લેમ્ડા. હવે મિત્રો અહીંયા તમે ખાસ એ જુઓ કે જે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટનો જે અહીંયા યુનિટ આપેલો છે એનર્જીઝ ઇન્ટુ સેકન્ડ. તો અહીંયા જે એનર્જીઝ ઇન્ટુ સેકન્ડ શું બતાવે છે કે તે બતાવે છે 100 નેનો જૂલ જેટલી એનર્જી છે તે થાય. એટલે તમે જ્યારે એક એનર્જી ઇન્ટુ સેકન્ડ લેશો ત્યારે તેની વેલ્યુ થશે 100 નેનો જૂલ. એટલે કે જ્યારે તમે આ એક એનર્જી ઇન્ટુ સેકન્ડ લ્યો ત્યારે તેની વેલ્યુ તમને 100 નેનો જૂલ જેટલી જોવા મળે છે. તો તે પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે, તો ખાસ આ વસ્તુનું પણ મિત્રો ધ્યાન રાખવું. તો મિત્રો આવા ઘણા બધા નાના નાના ક્વેશ્ચન્સ છે તે આમાંથી આવી શકે છો. એટલે જ હું ખાસ કહેતો હોઉં છું કે તમે એક નોટબુક લઈને બેસો કે જેમાં તમે તમારી નોટ બનાવો
અને નોટમાં તમને જે આઈએમપી વસ્તુ લાગતી હોય તે નોટ ડાઉન કરીને રાખો કે જેથી એટ ધી એન્ડ જે એક્ઝામ જ્યારે લેવાની હશે ત્યારે તમે આ વસ્તુ રિફર કરશો તો તમારા માઇન્ડમાં ઝડપથી ક્લિક થઈ જશે અને એક્ઝામ દેતી વખતે પણ આ વસ્તુ જે છે તે ઝડપથી તમારા માઇન્ડમાં ક્લિક થવાના કારણે તમે બીજા કરતાં વધારે ઝડપથી MCQ સોલ્વ કરી શકશો. તો મિત્રો પાછા આવી જઈએ આપણે આ ટોપિક ઉપર કે સોલાર સેલનું જે હવે ફાઇનલ સ્ટેપ છે કે જેમાં આપણને ઇલેક્ટ્રિસિટી મળી જવાની છે તો તે શીખી લઈએ. તો જે રાઇટ હેન્ડ સાઈડમાં ફિગર છે તેમાં તમે જોઈ શકો છો કે પી ટાઈપ સિલિકોન અને એન ટાઈપ સિલિકોનમાં હવે જે છે તે સોલાર રેડિયેશન ઇમ્પાર્ટ થવાના કારણે અહીંયા જે ઇલેક્ટ્રોન મળી ગયા છે, કારણ કે ઓલરેડી જે સિલિકોન હતું તેના બે પાર્ટ જે છે એટલે મીન્સ કે સિલિકોનનું જે બાહ્ય કક્ષા હતી તેમાંના ઇલેક્ટ્રોન્સ છે તે હવે મુક્ત થઈ ગયા છે. તો આપણે જે પ્રમાણે વાત કરીએ એમ કે આ ઇલેક્ટ્રોન્સ હવે ક્યાં આવી જશે? એન ટાઈપ સિલિકોનમાં. આ બધા ઇલેક્ટ્રોન્સ છે તે ક્યાં આવી જશે? એન ટાઈપ સિલિકોનમાં. તો હવે અહીંયા આપણી પાસે શું થઈ જશે કે એક્સેસ પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ તમને જોવા મળશે. આ જે એન ટાઈપ સિલિકોન છે તેની સપાટીઓ ઉપર તમને એક્સેસ પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ જોવા મળે છે. તેવી જ રીતે પી ટાઈપ સિલિકોન છે ત્યાં તમને એક્સેસ પ્રમાણમાં હોલ જોવા મળશે. એટલે હવે હું તમને કહું કે આપણે એક સરફેસની વાત કરીએ, ધારો કે આપણે લેફ્ટ હેન્ડ સાઈડની સરફેસની વાત કરીએ પી ટાઈપ સિલિકોનની, તો અહીંયા તમને એક પ્રકારનો પોઝિટિવ ચાર્જ જોવા મળશે, કારણ કે હોલ્સ જે છે તેને તમે પોઝિટિવ ચાર્જ તરીકે ગણી શકો. તો અહીંયા જે પી ટાઈપ સિલિકોનની જે લેફ્ટ હેન્ડ સાઈડની જે દિવાલ છે ત્યાં તમને પોઝિટિવ ચાર્જ જોવા મળશે. જ્યારે તમે એન ટાઈપની કમ્પેરિઝન કરશો તો એન ટાઈપમાં તમને શું થશે કે અહીંયા જે સરફેસ છે ત્યાં તમને વધારે ઇલેક્ટ્રોન આવી ગયા હોવાના કારણે અહીંયા એક પ્રકારનું નેગેટિવ ચાર્જ જોવા મળશે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે એક જે એન્ડ નંબર 1 અને એન્ડ નંબર જે 2 છે તેમાં તમને માઇનસ અને પોઝિટિવ એટલે કે બે પ્રકારના પોટેન્શિયલ ડિફરન્સ જોવા મળે છે. તો આ પોટેન્શિયલ ડિફરન્સ જે છે તેના કારણે તમને EMF જનરેટ થતો જોવા મળશે. હવે મિત્રો આ EMF તો જનરેટ થઈ જાય છે, પરંતુ અહીંયા જે ઇલેક્ટ્રોન્સ છે એક્સેસ પ્રમાણમાં તો તેને કેરી કરવાનું કામ જે છે તે અહીંયા રહેલી મેટલની ફિંગર્સ કરશે. હવે મિત્રો મેટલની ફિંગર્સ જે છે તે અમુક અંતરે જે છે તે એન ટાઈપ સિલિકોન ઉપર ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે કે જેમાં અહીંયા જે ઇલેક્ટ્રોન્સ છે તે ડાયરેક્ટલી જે મેટલની ફિંગરમાં આવી અને ઇલેક્ટ્રિક વાયર થ્રુ જે છે તે ફ્લો કરી શકે છે અને અહીંયા જે આ પ્રકારે એક પ્રકારની સર્કિટ કમ્પ્લીટ કરે છે કે નેગેટિવ ટુ પોઝિટિવ તમને ઇલેક્ટ્રિક ફ્લો એટલે કે ઇલેક્ટ્રોનનો જે છે તે ફ્લો જોવા મળશે. એટલે એક પ્રકારનું તમને EMF જનરેટ થતું જોવા મળે અથવા તો ઇલેક્ટ્રિસિટી તમને જનરેટ થતી જોવા મળે છે. હવે મિત્રો અહીંયા જે ઇલેક્ટ્રોન્સ ફ્લો થાય છે તેમાં જો તમે કોઈ પણ પ્રકારનો રેઝિસ્ટન્સ એટલે કે કોઈ પણ પ્રકારનો એક નાનકડો બલ્બ જોડી દો તો તમને બલ્બમાં જે છે તે લાઇટ થતી જોવા મળે છે. એટલે કે આપણે ઇલેક્ટ્રિસિટીનો યુટિલાઇઝેશન કરતું તમને જોવા મળે છે. તો મિત્રો આ રીતે જે છે તે સંપૂર્ણપણે સોલાર એનર્જીનું જે ઇલેક્ટ્રિસિટીમાં સોલાર સેલ દ્વારા કન્વર્ઝન થાય છે તે મેં તમને અહીંયા સમજાવ્યું. સરળ ભાષામાં મેં સમજાવવાની કોશિશ કરી છે મિત્રો. ખબર છે મને કે આ કન્સેપ્ટ થોડોક અટપટો છે, પરંતુ મેં મારી રીતે પૂરા પ્રયાસો કરેલા છે કે તમને ઇઝીલી કઈ રીતે સમજાઈ જાય અને ફિગર્સ પણ એવી જ રીતે મૂકેલી છે કે તમને ઇઝીલી સમજાઈ જાય. તો મિત્રો આઈ હોપ કે તમને જે સોલાર સેલનું કન્સ્ટ્રક્શન છે, વર્કિંગ છે અને જે ફિઝિક્સ છે તેની પાછળનું કે કઈ રીતે આપણે સોલારના રેડિયેશન પડે છે ત્યાંથી લઈને જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે તો તે કઈ રીતે થાય છે તે અહીંયા મેં સમજાવવાની કોશિશ કરેલી છે. તો હવે મિત્રો આપણે જે સોલાર સેલ અહીંયા થિયરીમાં શીખેલો છે તેનું આપણે કોમર્શિયલ એપ્લિકેશન એટલે કે કોમર્શિયલમાં કઈ રીતે હોય છે તે એકવાર જોઈ લઈએ. તો કોમર્શિયલ જે સોલાર સેલ હોય છે તેની કંઈક આ પ્રકારે રચના તમને જોવા મળે છે. તો આવો તે પણ સમજી લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્રમાણે વાત કરીએ એમ કે એન ટાઈપ સિલિકોન જે છે તેની થિકનેસ ખૂબ જ ઓછી રાખવામાં આવે છે પી ટાઈપ સિલિકોન કરતાં. હવે પી ટાઈપ સિલિકોન છે તે તમને અહીંયા ગ્રે પોર્શનમાં જોવા મળે છે. આ ગ્રે પોર્શન જે છે તે તમારો પી ટાઈપ સિલિકોન છે અને જે ગ્રીન કલરનો પોર્શન છે તે તમારો એન ટાઈપ સિલિકોન છે. હવે તમે જોઈ શકો છો કે એન ટાઈપ સિલિકોનની જે વેલ્યુ મીન્સ કે જે થિકનેસ છે તે 0.2 માઇક્રોમીટર અને પી ટાઈપ સિલિકોનની જે થિકનેસ છે તે કેટલી હોય છે 250 માઇક્રોમીટર. હવે મિત્રો અહીંયા કંપની ટુ કંપની જે છે તે થિકનેસ વેરી કરતી હોય છે. એટલે ઘણીવાર એક્ઝામમાં તમને પૂછાય કે એન ટાઈપ સિલિકોનની થિકનેસ કેટલી હોય છે તો તમને ઓપ્શન આપેલા હોય તો 0.2 ની આસપાસ જે ઓપ્શન આવતો હોય તે તમે સિલેક્ટ કરી શકો. પછી એવું ન હોય કે 1 માઇક્રોમીટર જે છે તે સિલેક્ટ કરીને આવતા રહ્યો. તો એ રીતે તમારે ખાસ ધ્યાન રાખવું કે આમાં જે વસ્તુ લખેલી હોય ધારો કે 0.2 માઇક્રોમીટર છે એવું જરૂરી નથી કે બધી જગ્યાએ બધી જ બુકમાં 0.2 માઇક્રોમીટર હોય. ઘણી જગ્યાએ 0.25 માઇક્રોમીટર હોય, 0.35 માઇક્રોમીટર, 0.3 માઇક્રોમીટર પણ હોઈ શકે. તેવી જ રીતે પી ટાઈપ સિલિકોનમાં પણ ઘણી જગ્યાએ 250 માઇક્રોમીટર હોય, 300 માઇક્રોમીટર હોય તે પણ તમને જોવા મળે છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે જે જંક્શન છે આ જે છે તે પી ટાઈપ સિલિકોન અને એન ટાઈપ સિલિકોન જ્યાં ભેગા થશે ત્યાં જંક્શન જોવા મળશે. હવે મિત્રો ખાસ વાત એ કરવાની કે જો એન ટાઈપ સિલિકોન અને પી ટાઈપ સિલિકોનમાં બંનેનું જે બેઝ મટીરિયલ સરખા હશે એટલે કે જો એન સેમિકન્ડક્ટર સિલિકોનમાંથી બનાવેલો હોય અને પી સેમિકન્ડક્ટર સિલિકોનમાંથી જ બનાવેલો હોય તો તેને આ જે જંક્શન ક્રિએટ થાય છે તે જંક્શનને હોમોજીનિયસ જંક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો ઘણીવાર એવું થાય કે એન સેમિકન્ડક્ટર અને પી સેમિકન્ડક્ટર જે છે તેનું બેઝ મટીરિયલ અલગ અલગ હોય
મીન્સ કે એકમાં સિલિકોન હોય તો બીજામાં જે છે તે બીજું કોઈ મટીરિયલ યુઝ થતું હોય તો તેમાં જે જંક્શન ક્રિએટ થાય છે તેને હિટ્રોજીનિયસ જંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આ ખાસ તમે એક નોટ ડાઉન કરી શકો છો, ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે. હવે મિત્રો એન ટાઈપ સિલિકોનની જે થિકનેસ ઓછી હોવાના કારણે જ્યારે સોલારના રેઝ તેની ઉપર પડશે તો તે ડાયરેક્ટલી જે રેઝ છે તે અહીંયા જંક્શન ઉપર ટ્રાન્સફર કરશે અને જંક્શન પાસે શું વર્કિંગ થાય છે તે મેં તમને ઓલરેડી પ્રીવિયસ સ્લાઇડમાં સમજાવી દીધું છે. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે હવે આપણે ઇલેક્ટ્રિસિટી મેળવી શકીએ છીએ. તો હવે એન ટાઈપ સિલિકોનની ઉપર જે છે તે ઇલેક્ટ્રોન જ્યારે જનરેટ થાય છે જંક્શનમાંથી ટ્રાન્સફર થઈને આવે છે ત્યારે તેને કેરી કરવાનું કોણ કામ કરશે? મેટલ ઇલેક્ટ્રોડ ફિંગર ઓન ધી ફ્રન્ટ સાઈડ. હવે મિત્રો આ મેટલ ઇલેક્ટ્રોડની જે ફિંગર્સ છે ફ્રન્ટ સાઈડ ઉપર રાખેલી છે તેનું બે કામ છે. એક તો જે સોલાર સેલનું જે સ્ટ્રક્ચર છે તેને થોડુંક મજબૂત બનાવે છે અને જે વેધરની ઇફેક્ટ છે એટલે કે વેધરમાંથી આવતી કંઈ પણ જે ડસ્ટ છે, રેઇન છે તેની સામે પણ પ્રોટેક્શન કરવાનું કામ જે છે તે મેટલ ઇલેક્ટ્રોડ ફિંગર્સ કરતી હોય છે. મિત્રો મેટલ ઇલેક્ટ્રોડની ફિંગર્સને જો આપણે અહીંયા પૂરેપૂરી એટલે કે હવે તમે એમ કહેશો કે એન ટાઈપ સિલિકોન ઉપર તો આપણે પૂરેપૂરું મેટલનું કવર ન ચડાવી દેવું જોઈએ. તો શું કામે કવર નથી ચડાવવાનું? કારણ કે જો પૂરેપૂરું આપણે મેટલનું કવર ચડાવી દઈશું તો જે સોલારના રેઝ છે તે જંક્શન સુધી પહોંચશે જ નહીં. તો આપણે તેવું કરવાનું નથી. પરંતુ તેની સામે તમે જોઈ શકો છો કે પી ટાઈપ સિલિકોન કે જેના ઉપર સોલાર રેડિયેશન પડવાના જ નથી તેને આપણે પૂરેપૂરું આપણે એક પ્રકારનું કવર કરી દેશું મેટલથી. તો મિત્રો આ જે છે તે કન્સ્ટ્રક્શન છે આપણે જે કોમર્શિયલ સોલાર સેલ ઉપયોગમાં લઈએ છીએ તેનું. હવે તેના રિલેટેડ કેટલાક પોઈન્ટ્સ છે અને મટીરિયલ્સ છે તે ઘણીવાર એક્ઝામમાં પૂછાતા હોય છે તો તે ખાસ યાદ રાખવા. તો તમે જોઈ શકો છો કે ફ્રન્ટ કોન્ટેક્ટ જે છે એટલે કે ફ્રન્ટ જે તમે એન ટાઈપ સાથે કનેક્ટેડ જે મેટલ ઇલેક્ટ્રોડની ફિંગર છે તે સ્ક્રીન પ્રિન્ટિંગ થ્રુ બનાવવામાં આવે છે અને જેમાં જે પેસ્ટ યુઝ થાય છે તે કેની હોય છે તો કે 70% જેટલી સિલ્વર યુઝ થાય છે અને ઓર્ગેનિક બાઇન્ડર અને સિન્ટર્ડ ગ્લાસનો જે છે તે યુઝ કરવામાં આવે છે. સિન્ટર્ડ ગ્લાસનો યુઝ જે છે તે ગ્લાસની ટ્રાન્સમિટિવિટી વધારવા માટે એટલે કે જે રેડિયેશન તેના ઉપર પડશે તેની ટ્રાન્સમિટ જંક્શન સુધી પ્રોપરલી થઈ શકે તેના માટે સિન્ટર્ડ ગ્લાસનો અહીંયા તમને યુઝ થતો જોવા મળે છે. તેવી જ રીતે બેક કોન્ટેક્ટ્સની વાત કરીએ તો સ્ક્રીન પ્રિન્ટિંગ ઓફ પેસ્ટ કન્સિસ્ટિંગ ઓફ એલ્યુમિનિયમ. હવે મિત્રો અહીંયા જે એલ્યુમિનિયમ છે તેનો યુઝ કરવામાં આવે છે. જે પાછળની આ મેટલ ઇલેક્ટ્રોડની જે પ્લેટ છે તેમાં એલ્યુમિનિયમ મટીરિયલનો યુઝ જોવા મળે છે. હવે એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ અબાઉટ 0.1 માઇક્રોમીટર of silicon nitride or titanium dioxide is applied to complete the solar cell. હવે મિત્રો સોલાર સેલને કમ્પ્લીટ કરવા માટે આખા જે સોલાર સેલ ઉપર એક પ્રકારનું એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ લગાવવામાં આવે છે કે જેથી જે સોલાર રેડિયેશન એકવાર સેમિકન્ડક્ટર ઉપર પડ્યા પછી તે ફરીથી રિફ્લેક્ટ થઈ અને બીજી જગ્યાએ એટલે કે સરાઉન્ડિંગ્સમાં ન વયા જાય તેના માટે એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ અરાઉન્ડ 0.1 માઇક્રોમીટર જેટલું કયા મટીરિયલનું? સિલિકોન નાઇટ્રાઇડ અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ મટીરિયલનું લગાડવામાં આવે છે. ત્યારબાદ હવે લાસ્ટ પોઈન્ટ રીડ કરીએ. અ ટિપિકલ સોલાર સેલ ડેવલપ્સ 0.5 વોલ્ટ ટુ 0.7 વોલ્ટ એટલે કે એક નાનકડો એવો સોલાર સેલ છે એટલે કે આ સાઇઝનો જો તમે સોલાર સેલ લ્યો તો તે જનરલી 0.5 વોલ્ટ ટુ 0.7 વોલ્ટ જેટલા જે છે તે EMF જનરેટ કરે છે અને તેની જે કરંટની ડેન્સિટી છે તે કેટલી હોય છે? 20 to 40 મિલી એમ્પિયર પર સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો હવે તમને સમજાઈ ગયો હશે કે કોમર્શિયલ સોલાર સેલ જે છે તેનું વર્કિંગ કઈ રીતે હોય છે, તે કન્સ્ટ્રક્શન કઈ રીતે કરવામાં આવે છે. હવે મિત્રો તેના રિલેટેડ કેટલીક થિયરી જે છે તે આપણે ખૂબ જ સમજવી જરૂરી છે. તો આવો એક પછી એક થિયરી પણ સમજી લઈએ. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ વાત કરવાના છીએ કોમર્શિયલ સોલાર સેલ વિશે કે કોમર્શિયલી જે સોલાર સેલ યુટિલાઇઝ થાય છે તો તેમાં આપણને જનરલી 3 પ્રકારના સોલાર સેલ જોવા મળે છે જેના બેઝ મટીરિયલ થોડા ઘણા ડિફરન્ટ છે. તો તેમાં ફર્સ્ટ જે છે તે જોઈ લઈએ તો સિંગલ ક્રિસ્ટલ સિલિકોન સોલાર સેલ જે યુઝ થતો જોવા મળે છે. તેના જે છે તે તમને કરંટ આઉટપુટ, વોલ્ટેજ આઉટપુટ અને થોડાક ડાયમેન્શન્સ છે તે તમને અહીંયા દર્શાવેલા છે. મેક્સિમમ સેલની જે સાઇઝ હોય છે તે હોય છે 1 મીટર ઇન્ટુ 0.5 મીટર જેટલી. ત્યારબાદ સેલની સાઇઝ જો તમે તેમાં કેલ્ક્યુલેટ કરવા જાઓ તો તે 105 mm ઇન્ટુ 105 mm જેટલી જોવા મળે છે અને નંબર ઓફ જે સેલ્સ હોય છે તે તમને 36 જે સેલ છે તે એક યુનિટમાં તમને જોવા મળે છે. તેવી જ રીતે જો આ સેલ 36 સેલની જો એક પેનલ બનાવવામાં આવે તો તેનું મેક્સિમમ આઉટપુટ છે એટલે કે પાવર આઉટપુટ કેટલું હોય છે? 50 વોટ અને મેક્સિમમ વોલ્ટેજ તમને 17.5 વોલ્ટ જેટલો મળે છે. ત્યારબાદ હવે આ સિલિકોન ક્રિસ્ટલ સેલ જે છે તેની વાત કરી લઈએ તો તેની કન્વર્ઝન એફિશિયન્સી 12% ટુ 16% જેટલી જોવા મળે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ કે જે સેકન્ડ નંબર ઉપર છે તે છે કોપર સલ્ફાઇડ સેલ્સ અને કેડમિયમ સલ્ફાઇડ સેલ્સ. હવે મિત્રો કોપર સલ્ફાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ સેલ્સની હું તમને થોડીક માહિતી આપું તો તેમાં જે પી ટાઈપ સેમિકન્ડક્ટર છે તે કોપર સલ્ફાઇડ મટીરિયલનું બનેલું હોય છે અને એન ટાઈપ સેમિકન્ડક્ટર છે તે કેડમિયમ સલ્ફાઇડનું બનેલું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે પી ટાઈપ સેમિકન્ડક્ટર અને એન ટાઈપ સેમિકન્ડક્ટરનું જે બેઝ છે એકમાં જે છે તે કોપર બેઝ છે, બીજું છે તે કેડમિયમ બેઝ છે.
તો આ જે અહીંયા જે જંક્શન ક્રિએટ થાય છે તે કયો જંક્શન હશે, હિટ્રોજીનિયસ કે હોમોજીનિયસ, તે ઝડપથી મને કમેન્ટ સેક્શનમાં તમે જણાવી દો. તો આ સેલની જે પેનલ ક્રિએટ થાય છે તેની જનરલી લેન્થ હોય છે 1 મીટર ઇન્ટુ 1.5 મીટર જેટલી, અને સાઇઝ જે છે તે આ સાઇઝની જો પેનલ ક્રિએટ કરવામાં આવે તો તે 112 વોલ્ટ જેટલું જે છે તે તમને વોલ્ટેજ આઉટપુટ અને કરંટ આઉટપુટ તમને મળશે 0.6 એમ્પિયર ફૂલ સનલાઇટ કન્ડિશન હોય છે ત્યારે. હવે મિત્રો આની કન્વર્ઝન એફિશિયન્સી છે તે ખૂબ જ ઓછી હોય છે સિલિકોન ક્રિસ્ટલ સેલ કરતાં. તે જનરલી તમને જોવા મળે છે 7% ટુ 9%. હવે મિત્રો આપણે વાત કરીએ કે જે લાસ્ટ જે છે તે ગેલિયમ આર્સેનાઇડ સેલ્સ છે. હવે મિત્રો જો આપણે ગેલિયમ આર્સેનાઇડ સેલની વાત કરીએ તો તેની એફિશિયન્સી તમને આ બંને સેલ કરતાં વધારે જોવા મળે છે, પરંતુ તેની જે કોસ્ટ છે, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે અને મટીરિયલ કોસ્ટ છે તે આ બંને કરતાં વધારે હોવાના કારણે જનરલી તમને જે છે તે વ્યાપક પ્રમાણમાં યુઝ થતા જોવા મળતા નથી. તો હાઈએસ્ટ કન્વર્ઝન એફિશિયન્સી કમ્પેર્ડ ટુ સિલિકોન સેલ્સ અને હાયર મેન્યુફેક્ચરિંગ કોસ્ટ. મેં તમને જે બે મુદ્દા કીધા કે એક તો કન્વર્ઝન એફિશિયન્સી તો હાઈ જ છે, પરંતુ તેની સામે જો તમે કોસ્ટ જોવા જાઓ, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, તો તે કેવી હોય છે, વધારે હોય છે, જેના કારણે આપણે સિંગલ ક્રિસ્ટલ સિલિકોનને તમે જનરલી કોમર્શિયલ પર્પઝ માટે યુઝ થતા તમને જોવા મળે છે. હવે મિત્રો આપણે સોલાર સેલનું જે ફિઝિક્સ જોઈ લીધું, વર્કિંગ જોઈ લીધું, કન્સ્ટ્રક્શન પણ જોઈ લીધું, પરંતુ હવે જો તેની એપ્લિકેશન ન કરીએ તો આપણો અહીંયા વિડીયો લેક્ચર અધૂરો રહી જાય. તો એવું તો ચાલશે જ નહીં, આપણે તેની એપ્લિકેશન પણ જોઈ લઈએ. હવે મિત્રો જો આપણે એપ્લિકેશન ઓફ સોલાર સેલ પણ જે છે તે જોઈ લઈએ તો તેમાં એટલું બધું કંઈ સમજાવવા જેવું છે ને. આ એક હાઇલાઇટિંગ પોઈન્ટ છે કે તમને આઈડિયા આવી જાય કે સોલાર સેલની કઈ કઈ જગ્યાએ એપ્લિકેશન છે. તો તેમાં તમે જોઈ શકો છો કે સ્ટ્રીટ લાઇટિંગમાં, હવે મિત્રો તમે ઘણી બધી જગ્યાએ જે છે એ તમે જોઈ શકો છો કે સ્ટ્રીટમાં અત્યારે ઓલમોસ્ટ ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટિંગમાં પણ સોલાર સેલનો ઉપયોગ થતો તમને જોવા મળે છે. રૂરલ ઇલેક્ટ્રિફિકેશન એટલે કે અમુક જગ્યાએ જે ગામડામાં જ્યાં પીજીવીસીએલ છે, ડીજીવીસીએલ છે તે ન પહોંચી શકતા હોય તો ત્યાં આપણે આ રીતનું જે છે તે સેટઅપ કરી અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન પણ કરી શકીએ છીએ. ત્યારબાદ સેટેલાઇટમાં પણ જે છે તે સોલાર એનર્જીનો યુઝ થતો તમને જોવા મળે છે. અમે જો તમે જોયું હોય તો જે રમકડા છે, ઘડિયાળો છે, ટોર્ચ છે, કેલ્ક્યુલેટર છે, તેમાં પણ તમને સોલાર સેલનો યુટિલાઇઝેશન થતો તમને જોવા મળે છે. ત્યારબાદ તમારા પોતાના ઘર ઉપર જે છે તે તમે છત ઉપર ગ્રીડ કનેક્શન લગાવી દો સોલાર સેલનું તો તમને ફ્રીમાં પણ ઇલેક્ટ્રિસિટી મળી શકે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે ઇરિગેશન પર્પઝમાં અને એગ્રીકલ્ચરલ વર્કમાં જે છે તે વોટર પમ્પિંગમાં પણ જે છે તે સોલાર વોટર પમ્પિંગનો કન્સેપ્ટ પણ અત્યારે ખૂબ જ ચર્ચામાં આવી રહ્યો છે. તો તેમાં પણ સોલાર સેલનો યુટિલાઇઝેશન થઈ શકે છે અને વોટર ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ્સ હોય છે તેમાં પણ વોટરના પ્યોરિફિકેશન માટે પણ સોલાર સેલ્સનો જે છે તે યુટિલાઇઝેશન થતો તમને જોવા મળે છે. તો મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ શીખી ગયા છીએ કે જેમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ તમારી એક્ઝામમાં આવી જ શકે એવા છે. તો મિત્રો જો આ વિડીયો લેક્ચર તમને પસંદ આવ્યો હોય તો આ તેને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધારે ને વધારે શેર કરો. અને હા મિત્રો, ખાસ તમને જો આ વિડીયો લેક્ચરમાં કંઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે તે કમેન્ટ સેક્શનમાં નીચે અમને પૂછી શકો છો. તેના અમે રેગ્યુલર તમને જવાબ આપતા જોઈએ છીએ. અને હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ નોટિફિકેશન બેલ પર પણ ક્લિક કરો કે જેના દ્વારા અમારા વિડીયોની તમને રેગ્યુલર અપડેટ મળતી રહે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.